બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુમલાની ઘટના ઘટી છે એની તપાસ પહેલાં બગદાણા પોલીસ દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ મોહબા પીઆઈ દ્વારા કરવામાં આવી છે. એ તપાસના તથ્યોને વધુ ઉજાગર કરવા માટે આજરોજ સીટની રચના કરવામાં આવી છે, જેમાં ધારી એસપીને અધ્યક્ષ બનાવવામાં આવે છે અને બોટાદ એસઓજી પીઆઈ તથા અન્ય સરકારી પોલીસ કર્મચારી અને અધિકારીઓને તેમાં સભ્ય બનાવવામાં આવે છે. ખાસ કરીને આ રચના છે તે રચના સરકાર દ્વારા કોઈ નિર્દેશ આપીને કરવામાં આવી છે કે નિર્ણય રેન્જ લેવલે કેટલીક તપાસ તલસ્પર્શી રીતે થાય એ બાબતે અહીંયાથી નિર્ણય લેવામાં આવશે. સર, આ કમિટીમાં કેટલા સભ્યો હશે, કેવી રીતના સભ્યો હશે? અત્યારે એક ડીવાયએસપી છે, જે કે એસપી છે ધારી, એક પીઆઈ છે, પીએસઆઈ છે અને 2 હેડ કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે, જે તપાસ કરી અને મારા સુપરવિઝનમાં સતત મને રિપોર્ટ કરશે. તપાસ પૂર્ણ કેટલા સમયમાં થશે, કે સમય નિર્ધારિત છે? હજુ શું તપાસ થઈ છે અને કયા પુરાવા મેળવવાના બાકી છે એ બાબતે અત્યારે પ્રાથમિક હજુ અમારી ચર્ચા થઈ છે, એટલે અત્યારે હાલ પૂરતું સમય મર્યાદા કેવી અમારા માટે મુશ્કેલ છે.